હેલો મિત્રો, નમસ્કાર. હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, અમદાવાદ શહેરની ટ્રાન્સપોર્ટેશન સેવા વધુ મજબૂત કરવા માટે અને ટ્રાફિક સમસ્યા હલ કરવાના આશયથી 2008માં જનમાર્ગ એટલે કે BRTSનું આયોજન કરવામાં આવ્યું. આ જનમાર્ગનો જે DPR રજૂ કરવામાં આવ્યો તો 2006-07માં જ્યારે કેન્દ્ર સરકાર સમક્ષ, તે વખતે એ DPR બિલકુલ ઓકે હતો, તેમાં કોઈ ખામી હતી નહીં, પરંતુ તેના આયોજનમાં ક્યાંક કચાશ રહી ગઈ હતી ને જેના કારણે ટ્રાફિક સમસ્યા ઘટવાના બદલે વધી રહી છે. ખાસ કરીને જે DPRમાં ઉલ્લેખ નહોતો કરવામાં આવ્યો તેવા કોટ વિસ્તારમાં એટલે કે આમ સમજો તો તમે એડિસ બ્રિજથી શરૂ કરીને સારંગપુરથી આગળ તમે દિલ્હી પ્રેમ દરવાજાથી દિલ્હી ચકલા સુધી આ વિસ્તારમાં ગીચ ટ્રાફિક એમ પણ જે કાલુપુર રેલવે સ્ટેશન કે ST બસ સ્ટેન્ડ અને ન્યૂ ક્લોથ માર્કેટ આના હિસાબે આ એરિયા સતત ટ્રાફિકની અવરજવરથી ભરચક રહે છે. તેના કારણે ઘણી વખત એવું પણ થાય છે કે 2 કલાકના લાંબા ટ્રાફિક જામ થઈ જાય છે અને ઘણી વખત કેટલાક કિસ્સા એવા બને છે કે લોકોને રેલવે સ્ટેશન તરફ જવા માટે પણ ટ્રેન મિસ થઈ જાય છે, પહોંચી શકતા નથી સમયસર. દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈને આ બાબતે પહેલ કરી અને સૌ પ્રથમ તેમણે તેમના મત વિસ્તારમાં એટલે કે પ્રેમ દરવાજાથી દિલ્હી ચકલા સુધીનો ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે BRTSનો કોરિડોર દૂર કરાવ્યો છે. હવે આ જ બાબત માટે ઘણી વખત વિપક્ષ તરફથી પણ રજૂઆત થઈ રહી છે, પરંતુ તેનું હજી સુધી કોઈ પ્રોપર જવાબ મળ્યો નથી કે કોઈ એનું નક્કર કોઈ આયોજન થયું નથી. રાયપુર દરવાજાથી આપણે સારંગપુર ન્યુક્લિયર માર્કેટ સુધી જોઈએ તો ટ્રાફિકની અવરજવર ખૂબ જ મોટા પાયે ચાલી રહી છે અને તેમાં પણ કાલુપુર રેલવે સ્ટેશન અને સારંગપુર બ્રિજનું કામ ચાલુ રહ્યાથી ટ્રાફિકનું થોડુંક ભરણ રિલીફ રોડ પર વધ્યું છે. એક અંદાજ મુજબ જુલાઈ મહિનામાં થયેલ સર્વે મુજબ આ વિસ્તારમાં કાલુપુર રેલવે સ્ટેશન અને સારંગપુર બ્રિજના કારણે 18% ટ્રાફિક રિલીફ રોડ પરથી ડાયવર્ટ થઈને આગળ વધી રહ્યો છે. એટલે ચારે તરફ ટ્રાફિક જામ થઈ રહ્યો છે. અહીંયા પહેલાં જોઈએ કે આ વિસ્તારમાં ટ્રાફિકની અવરજવર પ્રતિ કલાક કેટલી છે અને ધારાસભ્ય કૌશિક જૈને તેમના મત વિસ્તારમાંથી આ BRTS કોરિડોર કરવા માટે શું કર્યું હતું જુઓ. મિત્રો, અહીંયા આપ જોઈ શકો છો કે દરિયાપુરના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈને પ્રેમ દરવાજાથી દિલ્હી દરવાજા સુધીના BRTS કોરિડોર દૂર કરવાની માગણી કરી હતી અને તે દૂર થયા બાદ તેમણે સોશિયલ મીડિયામાં મતલબને એક પોસ્ટ પણ કરી હતી. મિત્રો, રાયપુર દરવાજાથી સારંગપુર તરફનો જે ટ્રાફિક કમ્પેરિઝન કરી તો સવારે 11 વાગ્યાથી 11:40 એટલે કે 40 મિનિટના સ્લોટમાં રાયપુર દરવાજાથી સારંગપુર તરફ 1907 ટુ વ્હીલર જાય છે, જેની સામે સારંગપુરથી રાયપુર તરફ 2004 ટુ વ્હીલર્સ જાય છે. રાયપુર દરવાજાથી સારંગપુર તરફ 237 થ્રી વ્હીલર, તેની સામે સારંગપુરથી રાયપુર તરફ 337 થ્રી વ્હીલર અને રાયપુરથી સારંગપુર તરફ 214 ફોર વ્હીલર્સની સામે સારંગપુરથી રાયપુર તરફ 276 ફોર વ્હીલર્સ જાય છે. હવે રાયપુરથી કાલુપુર તરફની દિવસ દરમિયાનની મૂવમેન્ટ જોઈએ તો સવારે 6 થી 8ના સમયમાં રાયપુરથી કાલુપુર તરફ 2800 થી 3200 વાહનો, 8 થી 10ના સમયગાળામાં 5500 થી 6200 વાહનો, 10 થી 12ના સમયગાળા દરમિયાન 4800 થી 5500, 12 થી 4માં 3500 થી 4200, 4 થી 7માં 6000 થી 8000 અને સાંજે 7 થી 10 દરમિયાન 4000 થી 4800 વાહનોની અવરજવર છે. આમ સૌથી પિકઅપ એરિયા સૌથી વધારે ગણો તો સાંજે 4 થી 7 દરમિયાન 6 થી 8000 વાહનોની અવરજવર રહે છે. મતલબ કે પિકઅપ અવર્સમાં રોડ ચક્કા જામ રહે છે તે સાબિત થાય છે. મિત્રો, અહીં આપણે જોયું કે રાયપુરથી કાલુપુર તરફ જતાં સાંજે પિકઅપ અવર્સમાં એટલે કે 4 થી 7 દરમિયાન 8000 વાહનોની અવરજવર રહે છે. એટલે એક રીતે જોવા જાવ તો પુષ્કળ ટ્રાફિક રહે છે. વધારામાં શું છે કે નિકલોદ માર્કેટની સામે થોડાક ગોડાઉન્સ પણ આવેલા છે અને ત્યાં ટ્રાન્સપોર્ટની ગાડીઓ પણ ઊભી રહે છે, એના કારણે પણ ટ્રાફિક સમસ્યા રહે છે. આ રોડ પર જોવા જાવ તો જે ટ્રાફિક અવરજવર ચાલી રહ્યો છે તેમાં દ્વિચક્રી વાહનો એટલે કે 2 વ્હીલર, સ્કૂટર વગેરેની 52%, રિક્ષા, ટેમ્પો જે ત્રિચક્રી વાહનો કહેવાય તેવા 30% અને 4 વ્હીલર્સ 12% અને ભારે વાહનો બસ, ટ્રક જેવા 6% વાહનોની અવરજવર છે. સાંજે 4 થી 8માં મેં આગળ પણ કહ્યું કે ટ્રાફિકની અવરજવર વધારે છે અને 18% જેટલો ટ્રાફિક વધારો આ વિસ્તારમાં નોંધાયો છે. અને જેના કારણે અહીંયા ચક્કાજામની પરિસ્થિતિ મેં કહ્યું એ પ્રમાણે તો જોવા મળે જ છે. નાગરિકોની પરેશાની વધે છે અને
પેટ્રોલ નું બરબાદી, સમયની બરબાદી થાય છે, એર પોલ્યુશન વધી રહ્યું છે. તેથી શાસક પાર્ટીએ જેમ પ્રેમ દરવાજાથી દિલ્હી દરવાજા સુધીનો કોરિડોર માટે તરત અને મહત્વનો નિર્ણય લીધો, તેવી જ રીતે રાયપુર દરવાજાથી સારંગપુર સુધીનો જો પણ કોરિડોર દૂર કરવા માટે કોઈ તાત્કાલિક કોઈ પગલાં લે તો ઘણી બધી નાગરિકોને રાહત થઈ શકે તેમ છે. આ અંગે આપનો અભિપ્રાય જણાવજો. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.